વડોદરામાં સમા નજીક વાહન ચેકિંગ દરમિયાન પીએસઆઈ માલીવાડે કાર ચાલકને લાફો ઝીંકી દેતા ચકચાર મચી ગઈ છે। શહેરના સમા વિસ્તાર નજીક વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રાફિક પીએસઆઈ દ્વારા કાર ચાલકની જાહેરમાં લાફો ઝીંકી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે। પોલીસના આ અસભ્ય વર્તનને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ ગાજરાવાડીથી સામાન ભરીને રણોલી તરફ જઈ રહેલી એક ગાડીને સમા નજીક ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવી હતી। પોલીસે ગાડીને ડિટેન કરવાની વાત કરતા ડ્રાઈવરે સ્થિતિ વણસે તે પહેલા તાત્કાલિક ગાડીના માલિકને ઘટનાસ્થળે બોલાવી લીધા હતા। ગાડીના માલિકે સ્થળ પર પહોંચીને નિયમબદ્ધ રજૂઆત કરી ગાડી ડિટેન ન કરવા વિનંતી કરી હતી। જોકે કાયદાના રક્ષક બનેલા અધિકારી આ રજૂઆત સાંભળીને ઉશ્કેરાઈ ગયા હતા। વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો અને ફરજ પરના પીએસઆઈ માલીવાડ પોતાનો આપ ખોઈ બેઠા હતા। તેમણે ઉગ્રતા બતાવી ગાડીના માલિકને જાહેરમાં જ લાફો ઝીંકી દીધો હતો। સામાન ભરેલી ગાડી રોકવા બાબતે શરૂ થયેલી આ સામાન્ય માથાકૂટે પોલીસની દાદાગીરીના કારણે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે તપાસ કરી જવાબદાર પીએસઆઈ સામે પગલાં ભરે તેવી માંગ ઉઠી છે।